આજે આપણે બનાવીશું કોબીની ટિક્કી, જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે એક બાઉલ લઈશું. તેમાં 3 કપ જેટલી ઝીણી ક્રશ કરેલી આપણે કોબીજ લઈશું. તેમાં આપણે આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરીશું. 3 ચમચી જેટલી આપણે તેમાં પેસ્ટ એડ કરીશું. તીખાશ પ્રમાણે તમે વધુ ઓછી કરી શકો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું લઈશું અને 2 ચમચી જેટલું મેં અહીં કાશ્મીરી મરચું લીધું છે. તો તીખાશ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો. કાશ્મીરી મરચું લઈશું તો તેનો કલર એકદમ સરસ આવશે. હવે તેમાં આપણે 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને 4 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈશું. હવે તેમાં 2 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લઈશું. કોર્નફ્લોર લઈશું તેનાથી એકદમ ક્રિસ્પી બનશે. હવે તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. જરૂર પડે તો થોડું જ પાણી એડ કરીશું. મસાલો આપણો ડ્રાય લાગે તો આપણે થોડું પાછળથી બેસન એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો મસાલો આપણો રેડી છે. હવે આપણે એ ઢોકળિયાની પ્લેટ લઈશું અને તેને આપણે તેલ લગાવી લઈશું અને તેના ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે તેને આ રીતે સ્પ્રેડ કરી દઈશું. આ રીતે બધો જ મસાલો આપણે લગાવી લઈશું. હવે તેના ઉપર આપણે તલ એડ કરીશું. હવે તેને આપણે ઢોકળિયાના કુકરમાં તેને મૂકી દઈશું અને 20 મિનિટ માટે આપણે તેને કૂક કરી લઈશું. 20 મિનિટ પછી જ આપણે તેનું ઢાંકણ ખોલીશું. હવે તેને આપણે ચપ્પાની મદદથી ચેક કરી લઈશું. તો આપણી કોબી ટિક્કી રેડી છે. હવે તેને આપણે ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી આપણે ચપ્પાની મદદથી તેના ટુકડા કરી લઈશું. આ રીતે આપણે બધા ટુકડાને કાઢી લઈશું. હવે આપણે બધા ટુકડા કાઢી લીધા છે. હવે તેને આપણે તળી લઈશું. તો એક પેન લઈશું. તેમાં તેલ ગરમ થઈ જાય પછી આપણે તેને તળી લઈશું. એક બાજુનો કલર સરસ રીતે બદલાઈ જાય પછી તેને આપણે પલટાવી લઈશું. ટિક્કી સરસ રીતે બંને બાજુ કલર બદલાઈ ગયો છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું અને તે જ રીતે આપણે બીજી બધી ટિક્કીને પણ તળી લઈશું. તો તૈયાર છે આપણી કોબી ટિક્કી અને તેની સાથે ટામેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે આપણે તેને સર્વ કરીશું. આ ટિક્કી બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.